અને આ બધા વચ્ચે ગુજરાત એટીએસની ટીમને મોટી સફળતા હાંસલ થઈ છે। ગુજરાત એટીએસની ટીમે ઉત્તર પ્રદેશમાંથી ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીને દબોચી લીધા છે। આંબેડકરનગર જિલ્લામાંથી બંને આરોપીઓને 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ સાથે એટીએસની ટીમે ઝડપી પાડ્યા છે। હાલ બંને આરોપીની ધરપકડ કરી અને એટીએસની ટીમ તપાસનો ધમધમાટ કરી રહી છે। અને આજ મુદ્દે પ્રતીક અમારી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। પ્રતીક, ગુજરાત એટીએસને મોટી સફળતા હાંસલ થઈ છે। 6 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે, 2 આરોપીને પણ ઝડપી પાડ્યા છે। વિગતો શું? બિલકુલ, ડ્રગ્સ નાબૂદી કરવા માટે ગુજરાત એટીએસ છે તે દેશભરમાં કામ કરી રહી છે અને ફરી એકવાર ગુજરાત એટીએસે ઉત્તર પ્રદેશમાં કાર્યવાહી કરીને 2 આરોપીઓની ધરપકડ કરી છે। આ બંને આરોપીઓ પાસેથી 6 કિલો એમડી ડ્રગ્સ ઝડપાયું છે। આ સાથે જ ડ્રગ્સ બનાવવા માટેનો કાચો માલ પણ આ આરોપીઓ પાસેથી ઝડપવામાં આવ્યો છે અને ગુજરાત એટીએસની ટીમે આ બંને આરોપીઓની ધરપકડ કરીને ગુજરાત એટીએસ લાવવામાં આવ્યા છે, અમદાવાદ લાવવામાં આવ્યા છે, જ્યાં તેમની રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરવામાં આવશે। કારણ કે આ આરોપીઓ દ્વારા એમડી ડ્રગ્સ બનાવીને દેશભરમાં અલગ અલગ જગ્યા પર સપ્લાય કરવામાં આવતું હતું અને આ ક્રમથી એટીએસ દ્વારા આ બંને આરોપી પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે। આભાર પ્રતીક।